ત્યાં લાઈટ કરે મને. એ નાના કરો, આવડા મોટા નહીં, જલ્દી સુકાઈ જાય. આપડા માંડવીના ઘૂઘરા જો મિત્ર મંડી જઈ ભેગા કરવા. નાસ્તાનો બ્રેક પડ્યો, ચા પી લીધે. માંડવી ભાળે ભેગું જ કરી કરવું બોરો એવી મજા આવે. ખુશી આમ ને મિત્રો, આમ તમને આમ શબ્દમાં કહી ના શકાય એવી ખુશી થાય આવી માંડવી જોઈ ને. ઘટડો ચા પી લે, અત્યારમાં કેપ ચડાવી દઈ. ફટાકડા હવે પૂરા થઈ ગયા. ડાયરાને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો, બધા મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો ને. સ્વાગત છે ડાયરો તમારા બધાનું ફરી એકવાર નવા વ્લોગમાં. અને ડાયરો અને લગભગ ટાઈમ તો જોયો નથી, પણ અંદાજે કહું તો 5 વાગ્યા છે, કેમ કે સુરત દાદા અહીંયા છે. ડાયરો અને તમને જોઈને તો ખબર તો પડી જ ગઈ છે આજનો વિડીયો શેનો છે. તો આજે છે ને મિત્રો, આપણે અત્યારમાં માંડવી પાડવાની છે. હું ને કલ્પે જો લાકણ જોઈ રહ્યો અડતે ને આજે ઊભા હાર્યું રહી ને એને 1.5 બબે ફૂટ ને ઉંબાળતા લઈને સેઢા મોસમ પાડવામાં માંડવી 1.5 વાર તૂટે નહીં, એટલા માટે ઉંબાળતા એટલા ભાગમાં ઉંબાળ નાખી. આમાં વૈયા ઉપલા ભાગમાં થોડુંક જોઈએ તો ફોન આવી ગયો, ટ્રેક્ટર આવે જાપલી ખોલો, આપણો ગેટ ખોલી નાખીએ ને આ વચમાં પડ્યું હોય ને એ નાખી દઈએ આપણે શેઢે આવીને ક્યાં. તો હાલો મિત્રો, હવે છે ને આજે આપણે માંડવીમાં વાટ પાડવાનો છે. શ્રી ગણેશ કરી નાખીએ આપણે માતાજીને કુળદેવીનું નામ લઈ. ભેગી તો આજ નહીં થાય, કેમ કે અંધારું થઈ ગયું, મજૂરનું કાંઈ સેટિંગ આવ્યો નથી. કાલ સવારે છે ને ઘર મેળે ને ભાવીને બોલાવી લઈશું ને એટલે આ બધી ભેગી થઈ જાય કાલ. આમાં કાલે ધોંકો હે. ચાલો ડાયરો અને કન્ટિન્યુ બ્લોગમાં આવીને રહી ગયો. હું છે ને ગેટ ખોલી અને જવા દો પાછો ફટાફટ સેઢા મોસમ ઉંબાળવા. ચાલો મિત્રો, મનોજભાઈ આવી ગયા છે ટ્રેક્ટર લઈને. સેઢા મોસમ છે ને ચાલુ કરી દઈએ આપણે. ચાલો મિત્રો, માતાજીનું નામ લઈ ને ચાલુ કરી દઈએ આપણે. જય માં ચામુંડા. ચાલો ચાલો મિત્રો, અને સેઢા મોસમે તો એને ડાયરો થકવાડી દીધા. હવે જો હાયરું ચાલુ કરી છે કાટ પાડવાની. અને મંડી જઈ ભેગા કરવા. બાપ જો મંડી ગયા ભેગા કરવા. આપણે છે ને મંડી જાય મિત્રો. પાથરા થોડાક હજી આઘા ક્યાં આવે. હાલો મિત્રો, આ ભાગની છે ને મોસમ અને લેવાઈ ગઈ છે. ઉપલા ભાગને થોડાક જ રહ્યા છે ને, બાકી ભેગી થઈ ગઈ છે ને ચાલુ કરી દીધું છે આમાં. એને માંડવી મિત્રો હાવ સુકાઈ ગઈ, બરાડી ગઈ છે બધી, ભૂપા થઈ જાય પાંદડા બધા. બહુ ટાઢક થઈ ગઈ ને ઠાર મંડી ગયો ખાવા મિત્રો, એટલે બહુ વાંધો નહીં આવે. પાંદડા નહીં બહુ ખરે કે ઉકલ રહ્યા ને એ ખરી જાય. લાઈટ કરે મનોજભાઈ.
ને હવે આ ફૂલઝાડ નહીં તો ટાટા બાય બાય રજા આપી દેવાની છે. મસ્ત મજાના ફૂલ ખીલ્યા ને રજા આપી દેવાની થઈ. જુઓ તો મિત્રો ફૂલ તો જુઓ કઈ ઘટા નહીં એવા સફેદ નાય કેમ ગુલાબી છે. છોડ એકનો એક જ છે. જો એક જ છોડ છે. હે ના છોડ એક જ છે પણ ફૂલ નોખા નોખા છે. અહીં ગુલાબી કે સફેદ ને ગુલાબી. ચાલો મિત્રો આને ઝાડુ થાય ને પેલા આ ભાગની છે ને સેઢા મૂસેમ લઈ લેવી. મિત્રો જો આપણે એટલા ભાગમાં અડધી લાઈન પડી ગઈ છે. ગુડ મોર્નિંગ બધાને, સ્વાગત છે પાછું વિના વ્લોગમાં બીજા દિવસે. અને વાગી ગયા છે મિત્રો 6:45 ને હાલો ઘટડો સા પી લઈ. અત્યારમાં કેપ ચડાવી લઈ. સા પીવાવી દવાલા ડાયરો જાય બાર પર ખેડ્યા જાય એટલે ડાયરો જવાનું છે. હવે માઇન્ડ વિન કાલ પાડી દે ને સવારે હાલના સવારે નહીં ને પાથરા કરવા જવાનું છે. જાગવાનું તો વહેલું થઈ ગયું. મોડું નીકળે વહેલા થઈ ગયા મોઢું નીવું ધોઈ દેવા લાગે તો 6 વાગ્યે જાગવાનું હતું. સીંગું નાખ્યું જુવારનું 6 વાગ્યા ને 20 મિનિટ થઈ ગઈ. 6 વાગ્યે જાગવાનું છે. ચાલો મિત્રો હવે મિત્રો અમારી ગંગા માથા મારતી દૂધ પીવા મળી ગઈ છે. કોયલ બોલે છે કંઈક જનાવર આવ્યું લાગે. વીંદરી મિત્રો આપણે ગાય બે છે ને ધોઈ લીધી છે ને ઈંકોળ અત્યારે કરી દીધો હોય. ડાયરો વાદળ થયું હોય એવું મિત્રો, વરસાદ આવે હોય એવું. આપણે માઇન્ડ પાડી તાજ વાદળા થવા મીને કાં ચાલો ડાયરો હવે કન્ટિન્યુ ને બ્લોગમાં બની ગયો. આપણે શાક ને રોટલા ને હું ચડી જાય ને શાક બાય મૂકી દીધે. ભાઈ બનાવે રોટલા હમણાં આવશું પાછા. સુરત દાદા જો ઉગી લાલ ઘામ દેખાણા જુઓ. હાલો કલ્પેશે જો મુહૂર્ત કરી દીધું હે. જો તો મિત્રો થાય હમણાં વરસાદ તૂટી પડશે એવું વાદળ છે. સાંટા હોય કે ન હોય શી ખબર છે. આ સુધી હે એવું તો મિત્રો આ વરસાદ છે ને મિત્રો કુદરત છે ને ખેડૂતને હરખેથી પાક નહીં લેવા દે. અને એક આપણા ઇન્ડિયાની સરકાર ખેડૂતને હક નહીં લેવા દેતા. જુઓ તો ડાયરો વેચવા જાય ત્યાં પૂરો ભાવ ના આવે અને પાક તૈયાર થયા હોય તો આ ટાણે તૈયાર થઈ જાય. જુઓ તો ડાયરો 8:30 થઈ ગયા છે અને બગલાય તો જો આવી ગયા છે શિરામણ કરવા સવારનું. એક જ હતો 5-6 થઈ ગયા. દેખાય મિત્રો બગુલા હાલો ડાયરો આપણે હવે છે ને જવું છે શિરામણ કરવા. શિરામણ કરી આવી ને પછી ફટાફટ આવી ને આપણા માંડવીના ઘોઘરા જોવો મિત્રો. કાંઈ ઘટે જો કંઈક અહીંથી વધારે ને કંઈક એવરેજ છે ને આવો જ ફાલ છે બધે. કંઈક વધારે હોય ને કંઈક જરીક ઓછો હોય. ગુજરાત છે જોઈ લો, ગુજરાત છે કાંઈ ન ઘટે. મસ્ત મજાનું આપણી માંડવી ભાડે ની ભેગું જ કરી કરવું બોરો એવી મજા આવે. ખુશી આમ ને મિત્રો આમ તમને આમ શબ્દમાં કહી ના શકાય એવી ખુશી થાય આવી માંડવી જોઈ ને. અમારા ખેડૂત અડધે હતો તો હું શેઢે પહોંચી ગયો ખોખા ભાળે એવી મજા આવી ને ભેગું કરવાની. ચાલો મિત્રો હવે છે ને અમે થોડુંક કરી લઈએ ભેગું
આ ભાગમાં તો હળંગ આવી રીતના જ નીકળશે ઓલકા થોડાક વખત એટલે 10-12 આયરું છે ને 10-15 આયરું એમાં મૂંડ આવી ગયા હતા એમાં થોડીક ઓછી દેખાય 10 વાગી ગયા છે અને આપણે અડધી ભેગી થઈ ગઈ કલ્પે અડધી હા અડધી થઈ ગઈ આ 2-4 આયરું લઈ જાય ને એટલે અડધા ઉપર થઈ જાય વાંજે થોડુંક વ્યૂ છે આપણી માંડવીના ફાર ગ્રા જો મિત્ર ખુશ થઈ જાય હો, મન રાજી થઈ જાય એમ થાય. માંડવી પાડીને ભેગું કરવું એ ઠાકોર થાક ન લાગે. વેચું રે ગાડી જો એવી છે માંડવી આવી માંડવી હોય તો કેટલી માંડવી થાય કમેન્ટ કરીને હા. જણાવજો પાછો મારો અંદાજ છે મિત્રો 25-20 નીચે તો નહીં જ રે 25 આજુબાજુ થાય કદાચ 28 જાળીએ હે મિત્રો કમેન્ટ કરજો કાઢી શું કરે છે ભૂકાન ઢગલા હારવાર માંડવીને ઢગલો કરવાનો શું ખાય શું ખાય ખોખા ખાય મારા ખિસ્સામાં હતા હે? કોણ આવ્યું દીદી આવી હા ઓ આવી છે દીદી રાજી ને પૂરું બધા આવ્યા ગયા છે દર્શન જો અમે ક્યાં ગયો વહી ગયો દર્શન ચાલો મિત્રો આપણે પોણા ભાગની માંડવીને પાથરાન કરી નાખ્યા છે શિવમભાઈ જો હાલે આવે ચાલો મિત્રો બધા મને જે ભેગા કરવા દે આવડો મોટો ઢગલો એ નાના કરો આવડા મોટા નહીં જલ્દી સુકાઈ જાય એટલે જ કહું કોરા કરી નાખ થઈ જાય હટલી અત્યારે નથી આવવાનું 5 દી પછી આવવાનો વરસાદ ફાઇનલી મિત્રો આપણે છે ને એક કટકો હે ને ભેગો થઈ ગયા પાછળ કમ્પ્લીટ થઈ ગયા છે બધા એટલો ભાગ મની જાય 11 વાગી ગયા હાલો મંડો ભેગી કરો હાલો ફટાફટ બપોર સડી ગયા અમે એક સા લઈ લીધા જો એટલે 1 2 3 4 5 હારું થઈ સા આવી ગઈ સાનો બ્રેક પડ્યો છે નાસ્તાનો બ્રેક પડ્યો સા પી લેવે હાલો ખોખા આ તો કાળી સૌદેશ ના ભૈયા ખાવા દે છે ને ધોકો નીકળે હોરો ધોકો એવું જ છે મિત્રો ધોકો આજ હોહરો નીકળે છે સારી બૈક નો ધોકો આવી ગયો હાલો દાયરો સા પી લેવી અમારી બચ્ચા પાલતી જો અહીંયા સુઈ ગઈ છે હા તો હા શું સુઈ ગયા હે પછી ખોટું ખોટું સુઈ ગયા તો પૂરું બેન દાદ કાઢે કોણ સુઈ ગયું મિત્રો અહીંયા અમે પડામાં જ ઘુમરા મારી કા પૂરું કેવું પૂરું અહીંયા છે જો કા જેવું હા સીતાફળ આ સીતાફળ બાળ્યા નથી અને નોકરા જ પાકી ગયા છે મિત્રો આજે બપોરામાં છે ગુવારનું શાક ઠંડી ઠંડી છાશ બાજરાનો રોટલો ઘઉંનો રોટલો જયસિંહભાઈ ફટાકડા પેક કરે છે 5:30 વાગી ગયા છે સાંજના ને જો બધા ભેગા કરી છે પાથરા કરી કેટલા રહ્યા અડધી આ હાથ રહી ને 2 ઉલકા રહી પૂરું થઈ જાય થકવાડ દીધા નીકળ પછી આ જોઈ ને ઉકલે એ વાત થાય છે મિત્રો માલ જોઈને ઉકલાવા માંડે પૂજામ ચડવા માંડે
ધોકો આજ તો માથે ઓલો શું કહેવાય ઢોકો હાસું હા, હરા ઢોકો જ નીકળે. લાગ્યો. ધોકા માર્યા એવું જ છે આજ મિત્રો. કેરીનો દાંડો રહી ગયો હાથ તો ઢીસણ ને બધી. ફાઇનલી આપણે છે ને પાથરા કમ્પ્લીટ થઈ ગયા છે માંડવીના. એટલે હવે એક વચલા ભાગમાં ને એટલે શેઢે નાખ્યા હતા ને એ પાછા અંદર લેવાના છે. પાથરા લઈ આવી અને આજે ડાયરો બીજી દિવાળી કરવાની છે. આજ આવું નવા ઘરે. હા, ડબલ કરવાની. આજ નવા ઘરે જ આવું છે દિવાળી કરવા. લાવ્યા છે ને ફટાકડા? ફટાકડા લાયા છે ને તો. તો વાંધો નહીં, તો આવીશું નકર નહીં આવી. ફટાકડા હવે પૂરા થઈ ગયા. પૂરા થઈ ગયા ફટાકડા. મિત્રો છે ને આપણે નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા તો ને થકવાડી દીધા માંડવીએ. ખભા ને કેર ને બધી મંડી જાય આજે દુખવા. ડાયરો અને 8 વાગી ગયા છે. ને આજનો વ્લોગ છે ને અહીંયા જ પૂરો કરી દઈએ. આ વ્લોગ છે ને કદાચ 1-2 દિવસ પછી કદાચ આવે. આવતીકાલે નવું વર્ષ છે તો કદાચ છે ને કાલનો વિડીયો તે દી મૂકી દેવું. આ વિડીયો કદાચ 1-2 દિવસ મોડો આવશે તો ને ચલાવી લીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂર રાખજો. ચાલો હવે એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.